ભાવનગરમાં નવું કોઈ રેસ્ટોરન્ટ આવે કે ફૂડની માહિતી મારે તમને દેવાની હોય તો તમારી સમક્ષ મારે આવવું જ પડે. તો આજે આપણે એક નવા જ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવી ગયા છે જેનું નામ છે કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ. તો આગળની માહિતી બધી તમને જોરદાર મળવાની છે. ફૂડ વિશેની બધી માહિતી આપીશ, ઓનરને મળશું, કઈ કઈ વસ્તુ બનાવે છે બધી વસ્તુ આપણે જાણશું. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરજો અને તમારા ગ્રુપમાં વધુ શેર કરજો. મિત્રો તમને એડ્રેસ કહી દઉં. આ સાઈડ તમે નજર ફેરવો, ભાવનગરથી તમે જો નારી ચોકડી કોર આવો એટલે નારી ચોકડીથી લેફ્ટ સાઈડ જે સોમનાથ હાઈવે કહેવાય એની આગળ તમે હાલશો એટલે ગોકુલધામ, શ્રી ગોકુલધામ આવે ને એની એક્ઝેક્ટ સામે આ તમને કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ દેખાઈ જશે. બરાબર, આ આખો સિત્સર જતો રોડ છે. તો મિત્રો આપણે તમે જેવા કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં અંદર એન્ટ્રી કરો ને એટલે અહીંયા તમે જો અહીંયા ડાબી સાઈડમાં તમને છે ને જોરદાર ચિલ્ડ્રન પ્લે એરિયા છે. બરાબર, બહુ મસ્ત એરિયા છે, છોકરાઓને રમવાની મજા આવે. અને એની બાજુમાં તે સેલ્ફી પોઈન્ટ છે, બહુ જોરદાર સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. અલગ અલગ જે આપણા બધાય વાંસના જે ઓલા બનાવ્યા હોય ને એનું સરસ સુશોભન કર્યું છે. અને બે સામે છે ને ફોક્સ લાઇટ છે એટલે સેલ્ફી જોરદાર જ આવે. તો ફ્રેન્ડ્સ તમે જો અહીંયા છે ને બતકને એવું એ લોકોએ રાખ્યું છે એટલે તમે જો બતક નાના છોકરા હોય ને તો એને છે ને રમાડવાની મજા આવે અહીંયા. અને અહીંથી તમે થોડા આગળ હાલો. પહેલાં જો તમને અહીંયા બતાવી દઉં, અહીંયા છે ને આખું જોરદાર એમ કહેવાય ને કે ભાઈ વેઇટિંગ એરિયાને કહી શકો. અને અહીંયા તમને અત્યારે ઠંડીનો માહોલ છે તો તમે જોરદાર તાપણી કરી શકો અહીંયા બેઠા બરાબર. એટલે ફેમિલી કે ફ્રેન્ડ સર્કલ સાથે આવો તો મજા આવે અહીંયા. પ્લસ અહીંયા આગળ આવો એટલે ધાબા સ્ટાઇલમાં આજે માનો કે લોકોને ખાટલામાં બેસીને જમવું હોય મસ્ત તો એ વ્યવસ્થા. અને પાછળ તમને જોરદાર ડોમ બતાશે. અને ત્યાં આગળ વ્યવસ્થા એટલે રાખી છે કે ભાઈ ચોમાસું જેવું સિઝન હોય અથવા તો ઉનાળો હોય તો તમને તડકો ન લાગે ને ચોમાસામાં વરસાદ હોય તો પણ આરામથી તમે જમી શકો. અને અહીંયા તમે આગળ આવો એટલે જોરદાર જે ઓપન એરિયામાં જે સિટિંગ કહેવાય મસ્ત એના અલગ અલગ તમે જુઓ ટેબલની વ્યવસ્થા કેવી જોરદાર ગોઠવી છે. એટલે બધી રીતે રંગબેરંગી જોરદાર ટેબલ ગોઠવ્યા છે એટલે ઘણા બધા લોકો સમાય જાય એવી કેપેસિટી છે. અને એરિયા બહુ સરસ છે, એકદમ ઓપનમાં મજા આવે એવું છે. તો ફૂડના રિવ્યૂ આપણે આગળ જાણશું અને ઓનરને પણ આપણે મળશું. તો ફ્રેન્ડ્સ આપણે કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટના જે ઓનર છે એ આપણી સાથે જોડાણા છે. તો સાહેબ આપણે અહીંયા કઈ વસ્તુ આપણે રાખીએ છીએ? આપણે પંજાબી ચાઇનીઝ બધું રાખ્યું છે. બરાબર. અને સુવિધા આપણે અહીંની બધી સુવિધા બાળકો માટે લસરપટ્ટી છે, હિંચકા છે, બતક છે, રેબિટ છે, ડોગ છે નાના ક્યુટ, બધી વસ્તુ આપણે રાખી. બરાબર. અને પાર્ટી પ્રોગ્રામ બર્થડે માટે આપણે ઓર્ડર લીધો છે. અને આમ વ્યાજબી ભાવે. બરોબર. કેપેસિટી કેટલી છે આપણે? કેપેસિટી આપણે 200 જણાની. 200 જણા એમ? 200 એક સાથે 200 આવે તો એક સાથે 200 આજ મેનેજ થઈ જાય. હા, કોઈ પ્રોબ્લેમ. બરોબર. અને બર્થડે માટે આપણે સેલ્ફી પોઈન્ટ ને એવું બધું બનાવ્યું છે. આ આપણે સોમનાથ હાઈવે નવો જ બન્યો બરાબર? સોમનાથ નારી ચોકડીથી સોમનાથ રિંગ રોડ. હા, એટલે કેમ લાગે છે તમને? ડેવલપમેન્ટ તો ઘણું બધું છે. હા, બરાબર ને? અને તમે આખું એમ કહેવાય ને કે ભાઈ એમ્બિયન્સ ને બધું જોરદાર તમે બનાવ્યું છે. અને મને તો તમને સાચું કહું તો સૌથી વધારે સેલ્ફી પોઈન્ટમાં મસ્ત લાગ્યો. ત્યાં હાથે ડેકોરેટ કર્યું છે આજે. આ થીમે તમે મસ્ત લાવ્યો છો, નવી ને બહુ જોરદાર છે. અને આમ જનરલી કેવું છે અત્યારે બહાર આપણે ભાવનગરની અંદર કાઠિયાવાડી ને આ બધા જે અલગ અલગ ટાઈપના ધાબા પંજાબી ચાઇનીઝ ઘણું બધું થઈ ગયું છે આપણે. એમાં બધાને શું છે કે ભાઈ રેટ નો તે ઘણો બધા નહીં આપણે બધા ભાવનગર જિલ્લામાં સસ્તામાં સસ્તું સારામાં સારું ફૂડ બધી વસ્તુ અમૂલની રાખવી છે. છાશ થી બટર થી બધું સરસ રાખ્યું છે. અને પાણી તે આપણે ફિલ્ટર જ યુઝ કર્યું છે, બીજું પાણી યુઝ નથી કર્યું. વાહ ભાઈ વાહ. એટલે બધી વસ્તુ સારી વાપરે છે. અને ભાવે તે હાવ રીઝનેબલ છે. આપણે બધા કરતા જોઈ લેવાનું, બધા કરતા રીઝનેબલ. અમારા સ્પેશિયલ સબ્જીના 170 રૂપિયા છે. અને સ્પેશિયલ સબ્જીમાં એક કાજુનું આવે છે ને એક પનીરનું આવે છે. બરાબર. તો આજે માનો કે કોઈ અહીંયા ફંક્શન જેવું નાનું એવું ગોઠવ્યું કે ભાઈ એમ કે મારે 150 જણ છે કે 100 જણ છે તો આપણે તમારે આલાકાટની બદલે તમે કાંઈ એવું ગોઠવી દો કે ભાઈ આપણે જેમ કેમ આપણે અનલિમિટેડ જેવી થાળી હોય ચોક્કસ થઈ જાય ને થઈ જાય બરોબર. અનલિમિટેડમાં પહેલા સૂપ આવે, પછી સ્ટાર્ટરમાં મંચુરિયન આવે, મસાલા પાપડ આવે, છાશ આવે, રોટલી આવે, નાન આવે, 2 સબ્જી આવે, એક વેજ આવે અને એક પનીરની સબ્જી આવે. બરોબર.
તો આપણા જે દર્શકો છે એ લોકોને માનો કે કાંઈ માહિતી જોતી છે બરાબર, અથવા તો કાંઈ તમને પૂછવું છે તો એના માટે એક નંબર કહી દો. 8141999993 આપણો નંબર છે બરાબર. આની ઉપર કોન્ટેક્ટ કરે એટલે બધી માહિતી મળી. હા, પાછો આપણે જયમાં પછી મસાલા પાન લેડીઝ માટે મીઠા મસાલા પાન, ચોકલેટ મસાલા પાન પણ એવી સુવિધા આપણે આપી છે. અને બેસ્ટ એ કે રાતે ક્યાંય એટલામાં ભાવનગરમાં ક્યાંય ખુલ્લું ન હોય, રાતે આપણે સાંજના 7 થી રાતના 2 વાગ્યા સુધી આપણે 2 વાગ્યા સુધી રાતના. વાહ ભાઈ, એટલે હાઈવે ઉપર તમારે ગમે ત્યારે રાત્રે 1 વાગે જમવાનું મન થાય એટલે આ જગ્યાએ આવી જવાનું, કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં. બરાબર. તો મિત્રો આપણે ઓનર પાસેથી ઘણી બધી માહિતી લઈ લીધી. બરાબર છે. આના માટે તમારે કંઈ પણ ઇન્કવાયરી હોય તો તમે ફોન નંબર જે કીધો છે એની ઉપર તમે ઇન્કવાયરી કરી શકશો. અને હવે આપણે છે ને આગળ હું તમને ફૂડના રિવ્યૂ કહીશ કે ફૂડ કઈ ટાઈપનું છે. મિત્રો આપણું આ કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ છે એની મેનુ મસ્ત આવી ગયું છે અને બધી ડીશ પણ આવી ગઈ છે આપણી પાસે. પણ એકચ્યુઅલમાં કેવું છે, ઘણી બધી વેરાયટી મેં અહીંયા નવી જોઈ છે અને આની અંદર એવું છે કે ભાઈ છે ને નામ તો ભૂલાઈ જાય કેમ કે એટલી બધી વસ્તુ હોય એટલે આપણે શેફને બોલાવી લીધા છે. તો સર આપકા નામ બોલીએ. कृष्णा. हाँ, तो सर ये जो है ना ये कौन सी आइटम है वो आप जरा दर्शकों को बताइए. ये हरियाली नारियली है, ये हो गया मशरूम चिल्ली, ये हरा भरा कबाब, ये राजा कबाब, ये चीज़ मसाला पापड़, ये मसाला पापड़ हो गया, ये पसंदा 3 लेयर में हो गया, ये पनीर लजीज, ये नूडल चिल्ली, ओके, ये हो गया हरा हरियाली. अच्छा, पनीर हरियाली. हाँ. ओके. और ये जो है अभी वो भी ये गार्लिक नान, ये कुलचा हो गया, ये गाजर चिल्ली नान हो गया, ओके, ये रोटी हो गया, ये लच्छा पराठा. ઓકે. તો મિત્રો આપણને જે શેફે સમજાવી પ્રમાણે ઘણી બધી જે નવી આઈટમ છે એના નામ એ તમને આપ્યા. બરાબર. હવે હું છે ને 1 by 1 1-2 વસ્તુ ચાખીશ કેમ કે આટલી બધી વસ્તુ ચાખીશ તો વિડીયો લાંબો થશે એટલે આપણે ઇન શોર્ટ તમને હું સમજાવી દઈશ. હવે છે ને મને ક્યારનું જે એક્સાઇટમેન્ટ હતું ને આ વસ્તુ હતું કે જે નવી જ વસ્તુ છે ભાઈ અને એકદમ નારિયેલની અંદર તમે જો મસ્ત સજાવી છે એને હું ડાયરેક્ટ છે ને ચમચીથી તે લેવાની ટ્રાય કરીશ. વાહ, યુનિક વસ્તુ છે અને સ્વાદ એકદમ મસ્ત જોરદાર આવે છે. પછી કેવું છે તમને આની અંદર મેં આ 1-2 વસ્તુ છે ને નવી જોઈ એકદમ. તમે જો ગાજર છે ને એને આખું સજાવીને મસ્ત તમે જો જોરદાર છે. આપણે એને જ તે ટ્રાય કરીએ. બરાબર. એમાં જ તે અને જે સબ્જી તમને કીધી ને એ પ્રમાણે હું સબ્જી ટ્રાય કરીને તમને કહું. સ્ટાર્ટરમાં ઘણી બધી વસ્તુ છે. આ જે રાજા કબાબ છે એ તમને હમણાં હું કહું. એકચ્યુઅલમાં કેવું છે ઘણી બધી વસ્તુ છે ને એટલે ચાખીશ ને ત્યાં મારું પેટ ભરાઈ જશે પણ જે નવી વસ્તુ છે એ તમને હું અત્યારે કહીશ. પંજાબીનો ટેસ્ટ છે ને એ મિત્રો બહુ મસ્ત આવે છે અને એમ કહેવાય ને કે ભાઈ ઓથેન્ટિક ટેસ્ટ જે કહેવાય ને પંજાબીનો એ આની અંદર આવે છે. અને આ જે બધી નવી આઈટમ જે મેં કીધું ને રોટીની અંદર એ ખરેખર જોરદાર છે. રાજા કબાબ જે નામે મેં પહેલી વાર અહીંયા સાંભળ્યું. હરા ભરા કબાબ જે આપણે છે ને અત્યારે એની કરતાં થોડુંક ડિફરન્ટ લાગે અને એનું અંદરનું જે સ્ટફિંગ છે ને એ આખું જોરદાર છે અને ખરેખર બહુ મસ્ત વસ્તુ છે. આની અંદર તમને કહું ને તો બધી વસ્તુ ચાખવા રહીશ ને તો મેળ નહીં પડે. એટલે ઇન શોર્ટ હું તમને કહું ને તો તમે નારી ચોકડીથી જે સોમનાથ જતો રોડ છે એમાં અહીંયા તમે કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં તમે એકવાર આવશો ને તો મેઇન પ્લસ પોઈન્ટ હજી હું તમને કીધું જે આનું ખરેખર વિચારવા જેવી વસ્તુ છે કે ભાઈ એનું જે મેનુ છે ને એની અંદર રેટ છે ને એ એકદમ એટલે એકદમ રિઝનેબલ છે. એનું જે મેનુ છે ને મેનુ એમાં મેં હમણાં જ તે મેનુ જોયું આખું ને તમને કદાચ સ્ક્રીન ઉપર એ તમને બતાશે. એકદમ રિઝનેબલ પ્રાઇસ છે એટલે ભાઈ ગમે એ વ્યક્તિ છે ને એફોર્ડ કરી શકે એવું છે. એટલે તમે કદાચ સિટીમાં રહેતા હોય ને તો એક વખત અહીંયા આંટો મારવા આવજો. ખરેખર મજા આવે તમને. એક તો ખુલ્લું વાતાવરણ અને એકદમ જોરદાર છે અને આખો નવો એરિયા નવી જગ્યા અને તમે એમ્બિયન્સ તો તમે જોયું જશે આખું બહુ મજા આવે એવું છે. ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે આવો ને તો ભાઈ મોજ પડી જાય. મને છે ને અહીંની જે સેલ્ફી પોઈન્ટ છે ને એ સૌથી બેસ્ટ વસ્તુ લાગી. તમને જો અહીંથી દેખાતો હશે એ એકદમ મસ્ત સજાવ્યો છે એકદમ. અને અત્યારે શિયાળાનો સમય છે એટલે બોન ફાયર તમને તાપણી કરવાની મજા આવે બધી વસ્તુ. ફૂડ સારું છે અને અહીંના જે ઓનર છે એનો સ્વભાવ બહુ જોરદાર છે. શેફ જે છે એ જોરદાર બધી વસ્તુ બનાવે છે અને બધી આમ કહેવાય ને કે ભાઈ એનો સ્વાદ જ જોરદાર છે. તો તમે ભાવનગરમાં રહેતા હો કે સોમનાથ હાઈવે પરથી
નીકળવા માટે અહીંથી પસાર થતા હો નારી ચોકડીથી, તો પણ કોઈ પણ સિટીમાં તમે હો, એક વખત અહીંયા ઊભા રહી અને વસ્તુ ટેસ્ટ કરજો. પંજાબી ચાઇનીઝ બહુ જોરદાર બનાવે છે. તો ફરી પાછા આવા નવા જોરદાર વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.